પીએમ મોદીએ કહ્યું હતું કે આખા દેશમાં નક્સલવાદ, માઓવાદી, આતંકવાદનો વિસ્તાર ખૂબ જ ઝડપથી સમેટાઈ રહ્યો છે, પરંતુ કોંગ્રેસમાં નક્સલવાદીઓ એટલા જ સક્રિય થઈ રહ્યા છે. દેશમાં 5 દશક સુધી દેશનું લગભગ દરેક મોટું રાજ્ય માઓવાદી આતંકની ઝપેટમાં રહ્યું હતું. જોકે દેશની કમનસીબી હતી કે ભારતના બંધારણને ન માનનારા માઓવાદીઓના આતંકને કોંગ્રેસ પોષતી રહી હતી. અંતરિયાળ જંગલોમાં જ નહીં, કોંગ્રેસે શહેરોમાં પણ નક્સલવાદના મૂળિયાને ખાતર અને પાણી આપ્યું. કોંગ્રેસે મોટી મોટી સંસ્થાઓમાં અર્બન નક્સલવાદીઓને સ્થાપિત કર્યા. 10 થી 15 વર્ષ પહેલાં કોંગ્રેસમાં જે અર્બન નક્સલવાદીઓએ પગ જમાવ્યા હતા, તેઓ હવે કોંગ્રેસને મુસ્લિમ લીગી માઓવાદી કોંગ્રેસ એટલે કે MMC બનાવી ચૂક્યા છે. કોંગ્રેસે પોતાના સ્વાર્થ ખાતર દેશના હિતોનો ત્યાગ કર્યો છે. આજની મુસ્લિમ લીગી માઓવાદી કોંગ્રેસ દેશની એકતા સામે ખૂબ જ મોટું જોખમ છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ હવે MMC બની ચૂકી છે, એટલે કે મુસ્લિમ લીગી માઓવાદી કોંગ્રેસ. એટલે કે એમના કહેવાનો અર્થ એ છે કે કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ જેટલી કટ્ટર બની ગઈ છે. એમાં આતંકવાદના સપોર્ટર્સ છે, બીજી તરફ માઓવાદી કોંગ્રેસ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશની એકતા સામે ખૂબ જ મોટું જોખમ છે. કોંગ્રેસના નેતાઓના લક્ષણો ખરેખર એવા છે. તેઓ કોઈને કોઈ રીતે વિરોધ પ્રદર્શન કરવાની કોશિશ કરતા રહે છે. નેપાળમાં જૈનજીએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા, ત્યારે રાહુલ ગાંધીને પણ આશા જાગી. તેમણે વિચાર્યું કે ભારતમાં એવી જ સ્થિતિ સર્જવી જોઈએ, એટલે જ તેમણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં ખાસ જૈનજીનો ઉલ્લેખ કર્યો હતો. નેપાળને બાંગ્લાદેશની જેમ જ તેઓ વિરોધ પ્રદર્શનો કરાવવા માંગે છે. અર્બન નક્સલવાદીઓ ઈચ્છે છે કે આખા ભારતમાં એકસાથે જુદા જુદા વિરોધ પ્રદર્શનો થાય. આવા વિરોધ પ્રદર્શનો બેકાબૂ ન બને એના માટે પોલીસને તૈનાત કરવી પડે, સામસામે પણ હિંસા થાય. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પોલીસ દ્વારા હિંસાની તસવીરો આખી દુનિયામાં ફેલાવાય. એટલે એ રીતે આખી દુનિયામાં બતાવવામાં આવે કે ભારતમાં તો સરમુખત્યારશાહી છે. એ પછી પોતાની જાતને લોકશાહીના રખેવાળ ગણાવતા અમેરિકા અને યુરોપિયન દેશો એની અંદર હસ્તક્ષેપ કરે અને પરોક્ષ રીતે સરકાર ચલાવે. આ કોઈ કલ્પના નથી, પરંતુ આ એક આખા કાવતરાની બ્લુપ્રિન્ટ અમે તમને કહી.